નમસ્કાર મિત્રો, જય માતાજી। શું તમે જાણો છો કે સવારના ઉઠ્યા પછીની પહેલી થોડી મિનિટો આખા દિવસ પર અસર કરી શકે છે? આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે દિવસની શરૂઆત સારા વિચારો, પ્રાર્થના અને સદાચારથી કરવી જોઈએ। પરંપરાગત માન્યતાઓ અનુસાર સવારના સમયે કેટલીક એવી આદતો પણ છે જે ટાળવી જોઈએ, કારણ કે તે મનની શાંતિ અને દિવસની શરૂઆતને પ્રભાવિત કરી શકે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે સવારમાં ઉઠ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ આદતો લાભદાયી માનવામાં આવે છે અને કઈ બાબતો ટાળવાથી જીવનમાં સકારાત્મકતા વધે છે। અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે છેલ્લે અમે એક એવો સરળ ઉપાય પણ જાણીશું જેને ઘણા લોકો શુભ માનતા આવ્યા છે। મિત્રો, ઘણી વખત આપણે ખૂબ મહેનત કરીએ છીએ, છતાં અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી। આવું થવાના ઘણા કારણો હોઈ શકે છે। તેમાંનું એક કારણ આપણા દૈનિક જીવનની આદતો પણ હોઈ શકે છે। આપણા શાસ્ત્રો અને વડીલોનું માર્ગદર્શન આપણને શિસ્તબદ્ધ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે। સૌથી પહેલા વાત કરીએ એક એવી આદતની, જે ઘણા લોકો અજાણતા જ કરે છે। સવારે ઉઠતાની સાથે જ અરીસામાં ન જોવું। પરંપરાગત માન્યતા મુજબ આંખ ખુલતાની સાથે જ સીધા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવું શુભ માનવામાં આવતું નથી। એવું માનવામાં આવે છે કે તે સમયે મન એકદમ શાંત અને સંવેદનશીલ હોય છે। તેથી દિવસની શરૂઆત પોતાના પ્રતિબિંબથી નહીં, પરંતુ ભગવાનના સ્મરણથી કરવી વધુ શુભ ગણાય છે। જો શક્ય હોય તો તમારા રૂમમાં શ્રીકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અથવા તમારા ઇષ્ટદેવની સુંદર તસવીર રાખો। સવારે આંખ ખુલતાની સાથે જ તેમના દર્શન કરો અને મનમાં પ્રાર્થના કરો, હે પ્રભુ, આજનો દિવસ સારો પસાર થાય, મને સારા વિચારો અને સારા કર્મ કરવાની શક્તિ આપજો। આવી ભાવના સાથે દિવસની શરૂઆત કરવાથી મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા અનુભવાય છે। વડીલો કહેતા હતા કે સવારનો પ્રથમ વિચાર આખા દિવસની દિશા નક્કી કરી શકે છે। તેથી શક્ય હોય તેટલું સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ। ચાલો હવે આગળ જાણીએ બીજી એવી મહત્વપૂર્ણ આદત વિશે, જે ઘણા લોકો રોજ કરે છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકોને જાણ હોય છે। મિત્રો, હવે વાત કરીએ બીજી એક એવી આદતની, જે આજે ઘણા લોકોમાં સામાન્ય બની ગઈ છે। સવારમાં ઉઠતાની સાથે જ નકારાત્મક વાતો ન કરો। ઘણા લોકો આંખ ખુલતાની સાથે જ કહેવા લાગે છે, આજે પણ કેટલું કામ છે, મારી સાથે જ આવું કેમ થાય છે, અથવા મારું નસીબ જ ખરાબ છે। પરંપરાગત માન્યતા મુજબ દિવસની શરૂઆત આવા શબ્દોથી કરવાથી મનમાં નકારાત્મકતા વધે છે। તેના બદલે ભગવાનનું સ્મરણ કરીને મનમાં આભાર વ્યક્ત કરો। મનમાં કહો, હે પ્રભુ, તમે મને નવો દિવસ આપ્યો, તેના માટે તમારો હૃદયપૂર્વક આભાર। આજે હું સારા વિચારો સાથે સારા કર્મ કરવાનો પ્રયત્ન કરીશ। આવી પ્રાર્થના મનને શાંત બનાવે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે। ઉઠતાની સાથે જ મોબાઈલ જોવાની આદત છોડો। આજના સમયમાં ઘણા લોકો આંખ ખુલતાની સાથે જ મોબાઈલ હાથમાં લઈ લે છે। સોશિયલ મીડિયા, મેસેજ અથવા સમાચાર જોવાથી મન તરત જ અનેક વિચારોમાં વ્યસ્ત થઈ જાય છે। શક્ય હોય તો ઉઠ્યા પછીના પ્રથમ 15-20 મિનિટ મોબાઈલથી દૂર રહો। આ સમય પ્રાર્થના, ધ્યાન અથવા સારા વિચારો માટે રાખો। દિવસ વધુ શાંતિપૂર્વક શરૂ થશે। ધરતી માતાને નમન કરો। આપણા ઋષિ મુનિઓએ શીખવ્યું છે કે જમીન પર પગ મૂકતા પહેલા ધરતી માતાને મનમાં નમન કરવું જોઈએ। મનમાં પ્રાર્થના કરો, હે ધરતી માતા, આખો દિવસ તમારો સ્પર્શ કરવાનો છું। મારા આ સ્પર્શ માટે મને ક્ષમા કરજો અને મને સારા કર્મ કરવાની શક્તિ આપજો। આ ભાવના વિનમ્રતા અને સંસ્કારનું પ્રતીક માનવામાં આવે છે। સ્વચ્છતા પછી જ દિવસની શરૂઆત કરો। ઉઠ્યા પછી સૌપ્રથમ મોઢું ધોવું, દાંત સાફ કરવા અને શક્ય હોય તો સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઘણા ઘરોમાં સવારના સમયે દીવો પ્રગટાવવામાં આવે છે, ધૂપ કરવામાં આવે છે અને ભગવાનનું નામ લેવામાં આવે છે। આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવાનો પણ એક સુંદર માર્ગ છે। સૂર્યદેવને જળ અર્પણ કરવાની પરંપરા। ભારતીય પરંપરામાં સૂર્યદેવને જીવનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ઘણા લોકો સવારમાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી લઈને સૂર્યદેવને અર્ઘ્ય આપે છે। એવું માનવામાં આવે છે કે આ નિયમિત કરવાથી મનમાં ઉત્સાહ વધે છે,
શિસ્ત આવે છે અને દિવસની શરૂઆત સારા સંકલ્પ સાથે થાય છે। મિત્રો, આ નાની નાની આદતો સામાન્ય લાગે છે, પરંતુ નિયમિતપણે અપનાવવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવાય છે। હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે સવારે કઈ વસ્તુઓ શુભ માનવામાં આવે છે, કયા કાર્યોથી બચવું જોઈએ અને પરંપરાગત માન્યતા મુજબ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કયા સરળ નિયમો જણાવવામાં આવ્યા છે। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળની માહિતી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। મિત્રો, હવે વાત કરીએ એક એવા વિષયની જેના વિશે આપણા શાસ્ત્રોમાં અને વડીલોના અનુભવમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ઘણી વખત લોકો પૂછે છે કે ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા કેમ નથી, મહેનત કરવા છતાં સફળતા કેમ મળતી નથી, અથવા ઘરમાં વારંવાર અશાંતિ અને તણાવ કેમ રહે છે। આવા દરેક પ્રશ્નનો જવાબ માત્ર બહારની પરિસ્થિતિમાં જ નથી છુપાયેલો, પરંતુ આપણા દૈનિક જીવનની નાની નાની આદતોમાં પણ છુપાયેલો હોઈ શકે છે। પરંપરાગત માન્યતા મુજબ સવારની શરૂઆત જેવી હોય છે, દિવસની દિશા પણ ઘણી વખત એવી જ બની જાય છે। ઘણા લોકો સવારમાં ઉતાવળમાં દિવસની શરૂઆત કરે છે। કોઈ મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે, કોઈ ગુસ્સામાં વાત કરે છે, તો કોઈ ફરિયાદોથી દિવસ શરૂ કરે છે। પરંતુ આપણા વડીલો કહેતા હતા કે સવારનો પ્રથમ વિચાર, પ્રથમ શબ્દ અને પ્રથમ કર્મ અત્યંત મહત્વ ધરાવે છે। આથી જ સવારમાં શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખવું જોઈએ। થોડા ક્ષણો માટે આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પોતાના જીવનમાં મળેલી દરેક વસ્તુ માટે આભાર વ્યક્ત કરવો જોઈએ। મિત્રો, આભારની ભાવના એવી શક્તિ છે જે મનમાંથી નકારાત્મક વિચારોને ધીમે ધીમે દૂર કરે છે। જે વ્યક્તિ પોતાના જીવનમાં મળેલા આશીર્વાદ માટે કૃતજ્ઞ રહે છે, તેના ચહેરા પર એક અલગ જ શાંતિ જોવા મળે છે। ઘરમાં સવારનું વાતાવરણ કેવું હોવું જોઈએ? પરંપરાગત માન્યતા મુજબ સવારના સમયે ઘરમાં કલહ, ઉગ્ર શબ્દો, ચીસો અથવા ઝઘડા ન થવા જોઈએ, કારણ કે દિવસની શરૂઆત જો શાંતિથી થાય તો ઘરના દરેક સભ્યના મન પર સકારાત્મક અસર પડે છે। સવારે મધુર અવાજમાં ભગવાનનું ભજન, મંત્રોચ્ચાર અથવા પ્રાર્થના સાંભળવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને શાંત બને છે। ઘણા ઘરોમાં આજે પણ સવારની શરૂઆત ઘંટડીના નાદ અને દીપકના પ્રકાશથી કરવામાં આવે છે। આ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ મનને એકાગ્ર બનાવવાનો સુંદર માર્ગ પણ છે। તુલસી માતાની સેવા કેમ શુભ માનવામાં આવે છે? આપણા ઘરમાં જો તુલસીનો છોડ હોય તો તેને નિયમિત રીતે જળ અર્પણ કરવું, દીવો પ્રગટાવવો અને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરવો શુભ માનવામાં આવે છે। પરંપરાગત માન્યતા અનુસાર જ્યાં તુલસીની સેવા અને સ્વચ્છતા રહે છે, ત્યાં સકારાત્મકતા વધે છે અને ઘરમાં પવિત્ર વાતાવરણ રહે છે। પરંતુ યાદ રાખજો, માત્ર વિધિ કરવી પૂરતી નથી, મનમાં શ્રદ્ધા, પ્રેમ અને સારા સંસ્કાર પણ એટલા જ જરૂરી છે। જીવદયા સૌથી મોટું પુણ્ય। મિત્રો, શાસ્ત્રોમાં જીવદયાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। સવારના સમયે પક્ષીઓને દાણા નાખવા, ગાયને રોટલી આપવી, તરસ્યા જીવને પાણી પીવડાવવું અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી, આ બધા કાર્યોને મહાપુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે। વડીલો કહેતા હતા કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ કરતા પહેલા કોઈ નિસ્વાર્થ સેવા કરે છે, તેના જીવનમાં ઈશ્વર પોતે માર્ગ સરળ બનાવે છે। યાદ રાખજો, દાન માત્ર પૈસાથી જ થતું નથી। મીઠું બોલવું પણ દાન છે, કોઈનું દુઃખ સાંભળવું પણ દાન છે, કોઈને સાચો માર્ગ બતાવવો પણ દાન છે અને ભૂખ્યાને ભોજન કરાવવું તો સર્વોત્તમ દાન માનવામાં આવ્યું છે। સફળ જીવનનું રહસ્ય શું છે? ઘણા લોકો માને છે કે માત્ર ધનવાન બનવું જ સફળતા છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે સાચી સફળતા એ છે જ્યાં મનમાં શાંતિ હોય, પરિવારમાં પ્રેમ હોય, ઘરમાં સુખ હોય અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય। જો ઘરમાં કરોડો રૂપિયા હોય પરંતુ મનમાં શાંતિ ન હોય તો એ ધનની કોઈ કિંમત નથી। બીજી તરફ જો ઘરમાં સંતોષ, સન્માન, પ્રેમ અને પરસ્પર વિશ્વાસ હોય તો સામાન્ય જીવન પણ સ્વર્ગ સમાન બની જાય છે। આથી મિત્રો, જીવનમાં ધનની સાથે સારા સંસ્કારો પણ કમાવવા ખૂબ જરૂરી છે। યાદ રાખજો, ધનથી મોટું સન્માન છે, સન્માનથી મોટું વિશ્વાસ છે, વિશ્વાસથી મોટો પ્રેમ છે અને પ્રેમથી મોટું ભગવાનનું આશીર્વાદ કંઈ નથી। આગળના ભાગમાં આપણે જાણીશું કે સવારે કઈ વસ્તુઓને શુભ માનવામાં આવે છે,
ઘરેથી બહાર નીકળતા પહેલા કયા નાના નાના નિયમો અપનાવવા જોઈએ અને પરંપરાગત માન્યતા મુજબ એવા કયા ઉપાયો છે જે મનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે છે? તો મિત્રો, આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળની વાતો પણ ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક છે. મિત્રો, હવે આપણે વાત કરીએ એક એવા રહસ્યની જેના વિશે આપણા વડીલો વારંવાર કહેતા હતા, પરંતુ આજના સમયમાં ઘણા લોકો તેને સામાન્ય વાત માનીને અવગણે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં ખૂબ જ ઓછી મહેનત છતાં બધા કામ સરળતાથી બની જાય છે, જ્યારે કેટલાક લોકો દિવસ રાત મહેનત કરવા છતાં વારંવાર નિરાશ થાય છે? પરંપરાગત માન્યતા મુજબ તેનું એક કારણ મનુષ્યના દૈનિક સંસ્કારો અને જીવનશૈલીમાં પણ છુપાયેલું હોઈ શકે છે. શાસ્ત્રો આપણને એક વાત શીખવે છે કે ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી. જે વ્યક્તિ સારા વિચારો, સારા કર્મો અને સારા સંસ્કારો સાથે જીવન જીવે છે, તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. આથી જ સવારના સમયને બ્રહ્મમુહૂર્ત તરીકે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમય મનને શાંત કરવાનો, ભગવાનને યાદ કરવાનો અને પોતાના જીવન માટે સારા સંકલ્પ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. સવારે સૌથી પહેલા કયા વિચાર કરવા જોઈએ? ઘણા લોકો આંખ ખુલતાની સાથે જ ચિંતા શરૂ કરી દે છે. આજે કેટલું કામ છે? પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે? સમસ્યા ક્યારે દૂર થશે? પરંતુ મિત્રો, વિચાર કરો, જો દિવસની શરૂઆત જ ચિંતા સાથે થશે તો મન આખો દિવસ ભારે રહેશે. તેના બદલે પોતાની જાતને એક વાત જરૂર કહો, આજનો દિવસ ભગવાને મને ભેટમાં આપ્યો છે. હું આજે કોઈનું દિલ નહીં દુભાવું, ખોટું નહીં બોલું અને શક્ય હોય તેટલું સારું કાર્ય કરીશ. મિત્રો, વિશ્વાસ રાખજો, સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરનાર વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે. મીઠા શબ્દોનું મહત્વ. આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે મનુષ્યના શબ્દોમાં ખૂબ મોટી શક્તિ હોય છે. ક્યારેક એક મીઠો શબ્દ કોઈના જીવનમાં આશા જગાવી શકે છે અને એક કડવો શબ્દ વર્ષો સુધી દુઃખ આપી શકે છે. તેથી સવારના સમયે ઘરના દરેક સભ્ય સાથે પ્રેમથી વાત કરો. તમારા માતા પિતા હોય, જીવનસાથી હોય, બાળકો હોય કે વડીલો, સૌને સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી અથવા સુપ્રભાત કહો. આ નાની વાત લાગે છે, પરંતુ ઘરમાં પ્રેમ અને સકારાત્મકતા વધારવામાં ખૂબ મદદરૂપ બને છે. ઘરની સ્વચ્છતા અને માતા લક્ષ્મી. આપણા વડીલો કહેતા હતા, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સમૃદ્ધિ રહે. પરંપરાગત માન્યતા મુજબ ઘરમાં ગંદકી, અવ્યવસ્થા અને બેદરકારી રહે તો મનમાં પણ આળસ અને નકારાત્મકતા વધે છે. આથી સવારે ઉઠ્યા પછી ઘરને વ્યવસ્થિત રાખવું, પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવું અને ઘરમાં સુગંધિત વાતાવરણ બનાવવું શુભ માનવામાં આવે છે. ઘરમાં કપૂર અથવા ધૂપ પ્રગટાવવાથી વાતાવરણ સુગંધિત બને છે અને મનમાં પણ એક અલગ પ્રકારની શાંતિ અનુભવાય છે. વડીલોનું સન્માન કેમ જરૂરી છે? મિત્રો, ધનની કમાણી દરેક વ્યક્તિ કરી શકે છે, પરંતુ વડીલોના આશીર્વાદ કમાવવા માટે વિનમ્રતા જરૂરી છે. ઘરમાં માતા પિતા કે દાદા દાદી હોય તો દરરોજ તેમને પ્રણામ કરો. તેમના આશીર્વાદમાં એવી શક્તિ છે જે કોઈ પણ ધનથી ખરીદી શકાતી નથી. પરંપરાગત માન્યતા મુજબ જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે ત્યાં સુખ શાંતિ લાંબા સમય સુધી ટકી રહે છે. ગુસ્સો સૌથી મોટો શત્રુ. ઘણા લોકોનો સ્વભાવ એવો હોય છે કે સવારે જ ગુસ્સે થઈ જાય છે, નાની નાની વાતમાં ચીડાઈ જાય છે. પરંતુ યાદ રાખજો, ગુસ્સો સૌથી પહેલા આપણા પોતાના મનને નુકસાન પહોંચાડે છે. આથી શક્ય હોય ત્યાં સુધી સવારના સમયે શાંતિ જાળવો. જો કોઈ વાત ખરાબ લાગી હોય તો તરત જવાબ આપવાને બદલે થોડો સમય શાંત રહો. ઘણી વખત થોડા સમય પછી આપણને સમજાય છે કે ગુસ્સો કરવાની જરૂર જ નહોતી. કૃતજ્ઞતા જીવન બદલનાર સંસ્કાર. મિત્રો, દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કંઈક એવું છે જેના માટે તે ભગવાનનો આભાર માની શકે. કોઈ પાસે સારું સ્વાસ્થ્ય છે, કોઈ પાસે પ્રેમાળ પરિવાર છે, કોઈ પાસે રોજગાર છે, કોઈ પાસે ભોજન છે અને કોઈ પાસે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. દરરોજ સવારે માત્ર 1 મિનિટ માટે આંખો બંધ કરીને ભગવાનનો આભાર માનવાની આદત બનાવો. વિશ્વાસ રાખજો, આ નાની આદત મનને હળવું બનાવે છે અને જીવનમાં સંતોષની ભાવના વધારવામાં મદદ કરે છે.
મિત્રો, જીવન બદલવા માટે મોટા ચમત્કારોની જરૂર નથી પડતી. ઘણી વખત રોજની નાની નાની સારી આદતો જ જીવનને નવી દિશા આપે છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે ઘરેથી કોઈપણ શુભ કાર્ય માટે નીકળતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા શુભ સંકેતોનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને પરંપરાગત માન્યતા મુજબ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કયા સરળ નિયમો અપનાવવામાં આવે છે. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. જય શ્રી મેલડીમાં, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી.